તો હવે વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરા શહેરમાં પણ આજે 21 જૂનના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે યોગા ફોર હેલ્થ એજન્સી એટલે કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ થીમ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ સહિતના આગેવાનો પણ હાજર હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ અને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી જાળવવાના સંદેશ સાથે લોકોને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાની અપીલ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને યોગ સાથે જોડાઈ સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. તો વડોદરાથી પણ આજે તસવીરો આપ સૌ જોઈ રહ્યા છો. આજે આંતરરાષ્ટ્રીય 12મો યોગ દિવસ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી આ દેશભરમાં કરવામાં આવી રહી છે અને વડોદરામાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે યોગા એટલે કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ થીમ હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ સહિતના આગેવાનો હાજર હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી જાળવવાના સંદેશ સાથે લોકોને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાની અપીલ કરી હતી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને યોગ સાથે જોડાઈ અને સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. તો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને એના વચ્ચે આજે આ તમામ વડોદરાથી દ્રશ્યો આપ સૌ જોઈ શકો છો. વડોદરામાં પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને યોગ દિવસની સમગ્ર દેશભરમાં અત્યારે ઉજવણી ચાલી રહી છે. ચાલુ છે વિશ્વ યોગ દિવસ તરીકે સ્વીકૃતિ મળી. સમગ્ર વિશ્વ આજે વિશ્વ યોગ દિવસ આપણા ભારતના યોગના સાધક તરીકે સૌ સાધના કરી રહ્યા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કલકત્તા, પશ્ચિમ બંગાળ એ સમગ્ર ભારત વર્ષ અને વિશ્વમાં યોગ સાધકોને આજના 21મી જૂને સામૂહિક યોગ દિવસ તરીકેની આ ઉજવણી પ્રસંગે સામૂહિક યોગ એ સમગ્ર ભારત દેશમાં થયા છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી પણ આજે આપણા ગુજરાતમાં આ સામૂહિક યોગ દિને જોડાણા છે. વડોદરા મહાનગરપાલિકા મહાનગર ખાતે માનનીય મેયરશ્રી, માનનીય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ, ધારાસભ્ય શ્રી કેયુભાઈ રોકડિયા, કોર્પોરેશનના સૌ પદાધિકારી, કમિશનરશ્રી, સૌ યોગ સાધકોની વચ્ચે મને પણ 21મી જૂને આ યોગ દિવસે બરોડા મુકામે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે. આજની થીમ આપણે જાણીએ છીએ સ્વાસ્થ્ય વૃદ્ધાવસ્થા કે લીએ યોગ, એટલે કે આપણું વૃદ્ધાવસ્થા પણ સ્વસ્થતાથી પસાર થાય એના માટે આપણા સિદ્ધ થયેલો યોગ અને એનાથી આપણી તંદુરસ્તી જળવાય એના માટે કોઈ વડાપ્રધાને
આ પ્રકારે યોગ દિનની સ્વીકૃતિ તો વિશ્વ કરે, પણ સતત જીવનનો યોગ ભાગ બને. ભારત વર્ષના લોકો ને વિશ્વના લોકો વસુધૈવ કુટુંબકમના ભાવનાથી પોતાની તંદુરસ્તી પ્રાપ્ત કરે, આવું મહામૂલી વિચાર અને વાત એ માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ મૂકી શકે. આજના યોગ દિવસે સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ યોગ દિવસની શુભકામના. અને આજે એક દિવસ પૂરતો નહીં, પણ આપણા જીવનનો અંગ અને ભાગ એ યોગ બને એમના માટેનો સંકલ્પ પણ કરીએ. સૌને યોગ દિવસની અનેકાધિક શુભકામનાઓ. થેન્ક યુ. સર, આજે નીટની પરીક્ષા છે સર,